જેમ ગંગાજીમાં સ્નાન કરી જીવ પવિત્ર થાય છે, પોતાના બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે, એમાં કથા આ સત્સંગ પણ એવી ગંગા છે કે એમાં કેવલ બેસવા માત્રથી જીવનું અંતઃકરણ વિશુદ્ધ બની જાય છે. અને એમાં પણ શિક્ષાપત્ર જેવો વિષય જ્યારે આપણા સત્સંગના કેન્દ્રમાં હોય ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. ગઈકાલે આપણે પ્રથમ શિક્ષાપત્રનું દર્શન કર્યું હતું. થોડોક પ્રસંગનો પરિચય મેં તમને આપ્યો હતો કે જેસલમેરમાં શ્રી હરિરાય મહાપ્રભુજી વિરાજમાન છે. ગોપેશ્વરજીને રોજ એક એક પત્રો લખે છે, પણ સેવામાં વ્યસ્ત હોવાને કારણે વાંચી શક્યા નહીં. પણ જ્યારે વહુજી લીલામાં પધાર્યા, શોકમગ્ન થયા અને વૈષ્ણવે આવીને કહ્યું, જયરાજ, શ્રી હરિરાય મહાપ્રભુજી પત્રો મોકલાવેલા છે. યાદ આવ્યું અને ગોખલામાંથી એક એક પત્ર લઈને જ્યારે વાંચવા લાગ્યા, ચિત્તમાં લૌકિકતા સમાપ્ત થઈ ગઈ અને ભગવદ આવેશ જાગી ગયો. આમ આ શિક્ષાપત્ર પુષ્ટિ માર્ગમાં એટલી બધી વિશેષતા અને મહત્તા રાખે છે કે આજે પણ પ્રત્યેક સત્સંગના કેન્દ્રમાં શિક્ષાપત્ર અવશ્ય હોય છે. અને એટલો અનુરોધ ચોક્કસ આ સત્સંગના માધ્યમથી કરીશ, દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના ઘરે શિક્ષાપત્ર તો હોવું જ જોઈએ. 84-252 ની વાર્તા, શિક્ષાપત્ર, ષોડશ ગ્રંથ, ગીતાજી અને ભાગવતજી, આટલા ગ્રંથો તો અવશ્ય આપણે ત્યાં બિરાજવા જ જોઈએ. તમે એમ કહો અમને વાંચવાનો સમય નથી કે અમે ક્યારે વાંચીશું. વાંચશો જ્યારે વાંચશો, વસાવો તો ખરા. ઘરે હશે તો ક્યારેક ખોલીને વાંચવાની ઈચ્છા થશે, પણ ઘરે જ નહીં હોય અને ઈચ્છા પણ થઈ તો વાંચશો શું? અને હવે તો ઓનલાઈન અને અનેક પ્રકારથી આ બધા ગ્રંથો ઉપલબ્ધ છે, દરેક ભાષામાં ઉપલબ્ધ છે. તમે હિન્દીમાં ઈચ્છો, ઇંગ્લિશમાં ઈચ્છો, ગુજરાતીમાં ઈચ્છો, દરેક ભાષાઓમાં આજે આ બધું ઉપલબ્ધ છે. પણ એ આગ્રહ આપણને હોવો જોઈએ કે આપણા સ્વધર્મના ગ્રંથો, મૂળ ધર્મ ગ્રંથો આપણા ઘરે બિરાજવા જોઈએ. સમાજ જ્યારે ધર્મ ગ્રંથોથી વિમુખ થાય છે ત્યારે સમાજમાં અંધશ્રદ્ધા વ્યાપે છે. આ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, કુરિવાજો, આ બધું ફેલાવાનું મૂળ કારણ ધર્મ ગ્રંથોથી દૂર થવું. જ્યારથી સમાજ ધર્મ ગ્રંથોથી દૂર થયો ત્યારે અનેક પ્રકારના કુરિવાજો યા અંધશ્રદ્ધાઓ સમાજમાં ફેલાઈ જતી હોય. અને એટલા માટે એ આગ્રહ રાખો. આજે પણ આપણે બધા કાયદાઓને તો ફોલો કરીએ, પણ કાયદા માનશે એના માટે પણ ધર્મ ગ્રંથો પર હાથ મૂકીએ. આજે પણ ઓછ લઈએ યા કોર્ટમાં જઈએ, કાયદાઓને પ્રમાણે દેશ ચાલે છે, પણ છતાંય એ કાયદાઓને હું માનીશ એના માટે સત્યતા પુરવાર કરવા માટે ધર્મ ગ્રંથો પર હાથ રાખવામાં આવે છે. એટલે એટલી બધી મહત્તા માણસના જીવનમાં આ ધર્મ ગ્રંથોની છે. તો શિક્ષાપત્રમાં ગઈકાલે આપણે દર્શન કર્યું. સીધો વિષય પર જાઉં છું કારણ કે યાત્રા ઘણી લાંબી છે અને મને કોઈ પતાવવાની ઉતાવળ પણ નથી. મને પતાવવામાં રસ નથી, મને પહોંચાડવામાં રસ છે. 41 પત્રો બધા પૂરા જ થઈ જાય પણ આવશ્યકતા નથી. આ પત્રમાંથી એક શ્લોક પણ આપણા સુધી પહોંચી જાય ને તો આપણું જીવન કર્તાર્થ થઈ જાય. પ્રવેશ કરીએ પ્રથમ પત્રમાં, જેમાં 10 કર્તવ્યો પુષ્ટિ માર્ગી વૈષ્ણવના શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યા છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી, સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, અને એ જેનું મન સદાય અહમતા મમતાને કારણે સંસારમાં ઉદ્વેગિત રહે છે, જે સદા જેની આંખો કૃષ્ણ દર્શન માટે લાલાયિત છે, આ બધા ભક્તોના લક્ષણ બતાવ્યા. અને દ્વિતીય શ્લોકમાં ઠાકોરજીની સન્મુખ હોય ત્યારે કેવી વાણી બોલાય, ગુરુ સન્મુખ હોઈએ ત્યારે શું બોલાય, અને વૈષ્ણવની સાથે હોઈએ ત્યારે કેવું બોલવું, આ વિવેક સમજવાની જરૂર છે. ઘણીવાર પ્રભુની સન્મુખ અમુક શબ્દોનો પ્રયોગ ન કરવો એમ શાસ્ત્રો કહે છે, પણ અપરાધ છે. જેમ મન, વાણી, કર્મ આ 3 પ્રકારથી દોષો થાય છે. અસદ આલાપ પણ બહિર્મુખતાનું કારણ છે એમ કહ્યું. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહ સ્થાદ ચેદે ચિત્તા દેવોપી. બહિર્મુખતા 4 કારણથી આવે છે: અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય અને અસમર્પિત. અસદ આલાપથી પણ બહિર્મુખતા એટલે ભગવાનથી દૂર થઈ જવાય. આપણે વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને, દામોદાસજીની વાર્તા આવે, ઠાકોરજીને બિલાડી ગાદી બગાડી ગઈ, સૈયા બગાડી ગઈ બિલાડી, અને એટલું બોલાઈ ગયું કે પ્રભુ થઈને આટલું સાચવી નથી શકતા. અને ત્યારે ઠાકોરજી મૌન થઈ ગયા, નારાજ થઈ ગયા. કહ્યું કે સેવક તું છું કે હું છું? મારી સેવા માટે તું રહ્યો છું, તારે આ ધ્યાન રાખવું છે. પણ પ્રભુ નારાજ થયા.
પેલા માજીનો પ્રસંગ 252 માં આવે, જમીન માપવા વાળો માણસ આવ્યો અને કહ્યું કે વૈષ્ણવ માજી છે અને થોડી જમીન એમને વધારે મળી જાય તો સારું. આમ વિચાર કરી કહ્યું, માજી લો, તમારા માટે વધારે જમીન માપીને તમને આપું છું. અને માજી ભૂલથી હું બોલી ગયા, અરે તે તો મને જીવાડી દીધી. અને પ્રભુ નારાજ થઈ ગયા અને કહું, તને જીવાડનારો હું ઘરે બેઠો છું, આ ટુકડો જમીનનો આપનારો તને જીવાડ? પણ વાણીનો દોષ, સૂક્ષ્મ દોષ પણ વાણીનો નહીં કરો. આ મેં કર્યું છે, આ હું કરું છું, હું ચલાવું છું, હું સેવા કરું છું, આ બધા પણ સૂક્ષ્મ દોષો છે. આપણે સેવા કરતા નથી, ઠાકોરજી કૃપા કરીને આપણી પાસે સેવા લે છે. બાકી આપણે ગમે તેટલી કોશિશ કરી લઈએ પણ એક જારી ન ભરી શકે, એક કટોરી વિસરી ન ધરી શકાય, જો ઠાકોરજી ન ઈચ્છે તો. અને એટલા માટે પ્રતિપલ પ્રત્યેક સેવામાં વૈષ્ણવે વિચાર કરવો કે પ્રભુએ કેટલી મોટી કૃપા મારા પર કરી કે મારા હાથે સેવા અંગીકાર ઠાકોરજી કરે છે. આ એમની કરુણા છે. સેવા એ આપણો ઉપકાર પ્રભુ પર નથી, આ ઠાકોરજીનો ઉપકાર આપણા પર છે કે આપણને આવા રૂડા અવસરો ઠાકોરજી આપે છે. અને એટલા માટે વાણીનો નિગ્રહ નિતાંત આવશ્યક છે. બીરબલની વાર્તામાં પણ આવે ને, ગુસાઈજી એમને ત્યાં મુકામ કર્યો હતો અને પરદેશ કરવા પધારી રહ્યા હતા અને બીરબલને થયું કે ગુસાઈજી પરદેશ કરવાની શું જરૂર છે, એમને જે જોઈએ હું આપી દઈશ. અને ગુસાઈજી આ સાંભળી ગયા અને એટલું બોલ્યા કે બીરબલ ભલો વૈષ્ણવ થો પર અબ હમારે કામ કો નહીં રહે. ભલો હતો પણ એ એમ ઈચ્છે છે કે એ અમારું ચલાવનાર. અરે અમારા માથે તો ગોવર્ધન નાથ વિરાજે છે. આ તો દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે અમે પરદેશને નિમિત્ત બનાવીને એમને સુધી પહોંચીએ છે અને એમને ઠાકોરજીને બ્રહ્મ સંબંધ આપી પ્રભુને શરણાગત કરી. જીવ, સાધારણ જીવ મહાપુરુષોની ક્રિયાને શું સમજી શકવા? જેની બુદ્ધિમાં જ લૌકિકતા હોય એને બધે જ લૌકિકતા દેખાય છે. એ તો પરમાત્મામાં પણ દોષો ગોતી લે છે, સંગ બુદ્ધિમાં જ દોષો છે. અને એટલા માટે વાણીનો નિગ્રહ વૈષ્ણવે કરવો જોઈએ. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને જેટલું કામની જરૂરી હોય એટલું જ બોલવું. અલ્પભાષી થવું અને મિતભાષી થવું. સેવક હોય એને બે વસ્તુ યાદ રાખવી. એક મિતભાષી થવું, જ્યારે બોલો ત્યારે મીઠું બોલો. કડવી વાત પણ મીઠાશથી કહી શકે ને એ વૈષ્ણવ છે. ઘણીવાર સાચું કહેવું પડે, કદાચ કડવું એને લાગવાનું છે, પણ હું તો કહું છું તમારી નામાં પણ એટલું માધુર્ય હોવું જોઈએ કે તમારા મુખે ના સાંભળવી પણ લોકોને ગમે. ઘણાની તો હામાં એટલી કડવાશ હોય છે કે હા પાડે તો ના જેવું લાગે. મૂળ વાત છે આપણા હૃદયના માધુર્ય, કોમળતા, કે એ કોમલતા તમારા વાણીની, તમારા મુખમાંથી સાચું સાંભળવા લોકો આવે એવી સત્યતા આપણી વાણીમાં હોવી જોઈએ. તો જેટલું આવશ્યક છે એટલું વૈષ્ણવે બોલવું. કહ્યું, મનસા ભાવે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. અને ગઈકાલે જેમ આપણે ક્રમ અનુસાર ભાવનું ચિંતન કર્યું કે જેમ જેમ જે સમયની લીલા થતી હોય એ ક્રમ અનુસાર ઠાકોરજીની લીલાઓનું ચિંતન કરવું. કારણ કે ચિંતન કરતા 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 ઠાકોરજીની લીલાઓ આપણી જોડે આત્મસાત થઈ જશે. પછી આપણે લીલાના દ્રષ્ટા નહીં રહીએ, આપણે લીલાનો જ એક ભાગ બની જઈશું. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તજે. લીલાનો એક ભાગ બની જઈએ. જો એટલે જ આપણે ત્યાં અષ્ટ સખાની વાણી વિશેષ રૂપે મનાઈ. ભાગવતજી પરીક્ષિત મહારાજે સાંભળી ખરા, સુખદેવજીએ કહી ખરા, એ વક્તા ને શ્રોતા છે, પણ અષ્ટ સખાઓ તો ઠાકોરજીની લીલાના એક પાત્ર છે, એક ભાગ છે. અને એટલા માટે ભાગવત કરતા પણ વિશેષ અષ્ટ સખાની વાણી ઠાકોરજીની સન્મુખ ગવાય છે. કારણ કે સુખદેવજીએ સમાધિમાં ભાગવતજીના દર્શન કર્યા હોય, વ્યાસજી પાસે અધ્યયન કર્યા હોય, પરીક્ષિતે સુખદેવજીના મુખે શ્રવણ કર્યું હોય, પણ પોતે લીલાના પાત્ર નથી. વ્રજમાં પ્રગટ થઈને ઠાકોરજીની સાથે રહેવાનું સૌભાગ્ય નથી મળ્યું. પણ અમારા અષ્ટ સખાઓ તો બે સ્વરૂપે, સખાનું સ્વરૂપ છે ને સખીનું સ્વરૂપ છે. અહર્નિશની લીલા, દિવસ રાતની લીલાઓમાં ઠાકોરજીની સાથે અષ્ટ સખાઓ રહ્યા છે અને જે લીલાના આનંદ માણ્યા છે એને અભિવ્યક્ત કર્યા છે. અને એટલા માટે વિશેષ રૂપે કહેવાય લીલા કર સર્વા ક્રમાગતા. ક્રમ અનુસાર લીલાનું ચિંતન કર અને માધ્યમ બનાવવા અષ્ટ સખાની વાણી.
ઘણીવાર આપણા વિચાર લૌકિક છે, આપણી વાણી લૌકિક છે, અને લૌકિક વાણી અલૌકિક એવા પ્રભુ સુધી પહોંચી શકતી નથી. તો એમ થાય કે આપણે કાલાવાલા કરીએ પ્રભુ સુધી પહોંચે. તો કહું કે તારા કાલાવાલા તારી મનની લાલસાઓની ઈચ્છાથી પેદા થાય છે. લૌકિક વાણી છે એટલે અલૌકિક એવા પ્રભુ સાથે ક્યાં પહોંચશે? ત્યાં સુધી કઈ રીતે પહોંચશે? તો શું કરવું? તો કે અલૌકિક વાણીનો આશ્રય કરવો, એને માધ્યમ બનાવવું. અને અલૌકિક વાણી કઈ છે? તો કે અષ્ટસખાની વાણી. હૃદયના જે ભાવોને તમારે પ્રગટ કરવા છે, પ્રભુ સુધી પહોંચાડવા છે, એને પોતાની લૌકિક ભાષામાં કહેવા કરતા અષ્ટસખાની વાણીના માધ્યમથી તમારા ભાવોને અભિવ્યક્ત કરો. ઠાકોરજી સાંભળી લેશે અને સમજી જશે. પ્રયાસ કરો, કોશિશ કરો. ગાતા ના આવડે તો વાંચો, પણ અલૌકિક સાધનોનો આશ્રય કરશો તો પરમ અલૌકિક એવા પ્રભુ સુધી પહોંચાશે. એટલે જ તો આપણે ત્યાં ભોગ ધરીએ, બધું જ આપણે જ સિદ્ધ કર્યું હોય છતાંય મહાપ્રભુજીની કાની આપીએ. તમે જ બનાવ્યું છે, તમે જ ધર્યું છે, છતાં જયારે કાની આપો મહાપ્રભુજીની, ત્યારે આ સામગ્રી પ્રભુને આરોગવા માટે લાયક બને. એમાંથી લૌકિકતાનો નાશ થાય અને અલૌકિક સામગ્રી રૂપ ભગવત ભાવનું પ્રાગટ્ય થાય. ઠાકોરજી વસ્તુ અંગીકાર નથી કરતા, પ્રભુ ભાવનો અંગીકાર કરે. અને એટલે તો ઘટતું નથી. ફૂલમાંથી તમે સુગંધ લો અને ફૂલનું વજન કરો, તેમાં ઘટી જાય ના ઘટે. સામગ્રી ઠાકોરજી ભક્તે જે ભાવ રાખ્યો છે એ ભાવનો અંગીકાર કરે છે અને સામગ્રીને પ્રસાદ બનાવીને પાછું આપે છે. આ સેવાનું અલૌકિક જે કાર્ય છે, નિરુદ્ધ ચિત્તને નિરુદ્ધ કરીને સેવા કરવી. એટલે તો મહાપ્રભુજી સેવાની વ્યાખ્યા કરીને ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવા એનું નામ સેવા. અને ચિત્તને પરોવીને સેવા કરવી. જેમ કોઈ એક વ્યક્તિ દરિયામાં જતો હોય, નાવ તૂટી જાય અને એક લાકડું હાથમાં આવી જાય અને એને એમ થાય કે જો આ છૂટ્યું ને તો ડૂબ્યો અને આ પકડ્યું છે તો તરી જઈશ. એમ તણાતા તણાતા કોઈ એક લાકડું નાનકડું હાથમાં આવી ગયું ને એને કારણે તરી રહ્યો છે, બચી રહ્યો છે અને મનમાં ભય છે કે જો આમાંથી હાથ છૂટ્યો તો હું પડી જઈશ, ડૂબી જઈશ, મારું પતન થઈ જશે. એમ સેવા કરતી સમયે એ સાવધાન રાખો કે જો મારું મન પ્રભુને છોડીને ગયું તો મારું પતન કોઈ નહીં રોકી શકે. આ ભવસાગરમાંથી તરવા માટે એકમાત્ર કોઈ ભગવદ આશ્રય, કોઈ આશ્રય હોય તે પ્રભુના ચરણારવિંદ છે. એવો ભાવ રાખો. પ્રભુ સિવાય બીજા બધાનો ભય રાખો. આપણી તકલીફ એ છે, પ્રભુથી ડરીએ છે અને બાકી કોઈનો ભય નથી રાખતો. ઊંધું છે. પ્રભુ જ તો નિર્ભય બનાવનારા છે, પ્રભુ જ તો બચાવનારા છે. ઘણી વાર લોકોને કઈ સેવા પધરાવો, કે ના ના સેવા પધરાઈ અમને અપરાધ લાગે ને અમને પાપ લાગે તો, સેવામાં ભૂલ થાય તો, અમારો દોષ થઈ જાય તો. અરે અપરાધ તો થઈ જ રહ્યા છે. પ્રભુ પાસે જાઓ છો તો પ્રભુ અપરાધમાંથી નિવૃત્ત કરે છે. પણ પ્રભુ જ નથી તો પાપથી બચાવશે કોણ? આપણી રક્ષા કરનારો માથે વિરાજે છે તો નિર્ભય થઈ જવું, કારણ કે બચાવનારો ઘરે છે. ડરવાનું તો એને છે જેના ઘરે બચાવનારો ના હોય. પ્રભુ તો રક્ષક છે, પ્રભુ તો બચાવનારા છે, પ્રભુ તો ઉદ્ધારક છે. આપણે ઊંધું વિચારીએ છીએ, જે બચાવનારો છે એનાથી ડરેલા છે, એનાથી દૂર ભાગીએ છીએ. અરે એ જ બચાવશે. પાડનારા ને ડુબાડનારા તો દુનિયામાં ઘણાય ફરે છે અને એનો હાથ પકડીને આપણને સુરક્ષા લાગે છે કે ના આ બધા જોડે મારું તો મોટું ગ્રુપ ને મારું તો મોટું ફ્રેન્ડ સર્કલ ને મારું તો આ માણસને ઘણાને બહુ જ હોય. એક વસ્તુ યાદ રાખો, આ બધા જ દુઃખ આવશે ત્યારે આશ્વાસન આપશે, સાથે ભેગા મળીને રડી લેશે. પણ એક વસ્તુ યાદ રાખજો, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય આ એકેમાંથી નથી કોઈની પાસે. તમને દુઃખમાં સાથ આપવા માટે જોડે આવી શકે છે, પણ ગમે તેટલું મિત્ર વર્તુળ હોય, કોઈ છાતી ઠોકીને એમ નહીં કે તારું દુઃખ હું દૂર કરી. મદદ કરી શકે, સુખી ના કરી શકે. આ દુનિયા મદદે આવી શકે છે, સહાયતા કરી શકે છે, પણ એની સહાયતાની કોઈ ગેરંટી નથી હોતી કે મારી મદદથી તું સુખી થઈશ. સુખના દાતા કેવલ ને કેવલ પરમાત્મા છે. અને એટલા માટે નિરુદ્ધ ચિત્તથી ચિત્ત આસક્ત કરી, જેવા આસ્કરણદાસજીની વાર્તા તમે જુઓ,
યુદ્ધના મેદાનમાં પણ માનસી સેવા એમને સિદ્ધ હતી અને કડીનો ડબરો ઢોળાયો અને ત્યાં યુદ્ધના મેદાનમાં કપડા કડીવાળા થઈ ગયા. સેવામાં બેઠા હતા અને ચોર આવ્યો અને તીર છોડ્યું. તીર છાતીથી આર પાર નીકળી ગયું, પણ એમનો ચિત્ત તો સેવામાં છે. ભાન નથી કે તીર આર પાર નીકળી ગયું, નાખા કપડાઓ લોહીથી ખરડાયેલા છે. આવી આસક્તિ વાર્તામાં વહુ અને સસુરનો પણ આવે છે ને કે સસુરજી સેવા કરવા બેઠા હતા અને વિચાર આવ્યો સેવા કરતા કરતા કે આ ચપ્પલ સીવા જોડા સીવા આપ્યા છે, હજી પેલો મોચી આપી નથી ગયો. અને પેલી વહુ બુહારી કાઢતી હતી આંગણામાં, એટલામાં કોઈ વૈષ્ણવ આવ્યો ને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? અને વહુએ કહ્યું કે શેઠજી તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. અને પેલા અંદર બેઠા બેઠા સાંભળે ને દોડતા આવ્યા, અરે હું તો સેવામાં છું, તને ખબર છે તો આમ કેમ બોલે છે? રવિ હાથ જોડીને કહ્યું કે સસુરજી ક્ષમા કરજો, આપ બેઠા તો ઠાકોરજીની સામે હતા, પણ મન તો મોચીની દુકાને જ હતું. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી સામે બેસો ત્યારે પ્રભુને સૌથી પહેલી પ્રાર્થના એ કરો કે પ્રભુ કમથી કમ એવી કૃપા કર કે તારી સામે બેઠો હું એટલી ક્ષણ મારું મન તને છોડીને બીજે ક્યાંય ન જાય, મારા મનમાં તારા સિવાય બીજો કોઈ વિચાર ના આવે, એટલી કૃપા કર. મારા મનને તું પકડી રાખ, તારા હાથમાં રાખ. ગીતાજીમાં પણ કહ્યું ને, મય્યેવ મનાદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તારી મન અને બુદ્ધિ મને મૂકી દે, મારા ચરણોમાં મૂકી દે. હરિરાયજી આજ્ઞા કરે છે, સેવા આપી કાયિકી કારા નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગિના. આ દેહાદિની પણ રક્ષા શેના માટે કરવા? આ જેટલા ઉપકરણો મળ્યા છે, ત્રીજા અને ચોથા શ્લોકમાં હરિરાયજી સેવાની મહત્તા સમજાવતા કહે છે, આ જે કાંઈ પણ મળ્યું છે એ દેહ, ઘર, બાર, સ્વજન, જે કાંઈ સગા સંબંધી મળ્યા છે એ બધા કેમ કરી મારા કલ્યાણમાં મને સાથ આપનારા થાય એવો પ્રયાસ કરો. મારી ઠાકોરજીની સેવામાં મને સહાયક થાય એવો પ્રયાસ કરો. જો ઘરમાં પણ બધા હોય ને ત્યારે પ્રયાસ કરવો જોઈએ કે દરેકને ઠાકોરજીમાં ભાવ થાય. ઘરમાં વાતાવરણ એવું બને, ઘણી વાર સેવાના અતિરેકમાં યા આચાર વિચારના અતિરેકમાં આપણે વાતાવરણ જ એવું કરી દઈએ છીએ કે લોકો સેવાથી ડરી જાય. જો અડતો નહીં, આવતો નહીં, દૂર રહેજે, આમ કરતો નહીં, ના 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 કરીને એવા ભગાડી દઈએ છીએ બધા. પ્રયાસ કરો કે બધાને પ્રીતિ થાય પ્રભુમાં. જો આજ તારો જન્મદિવસ છે ને બેટા, એમ કર, બીજું કાંઈ ન કરે, ઠાકોરજીને દંડવત કરીને તો જા. ઠાકોરજીની દ્રષ્ટિ પડશે તો તારું કલ્યાણ થશે. આજે પ્રભુની જન્માષ્ટમીનો જન્મદિવસનો ઉત્સવ છે, બીજું કાંઈ ન કરે તો ઠાકોરની જાડીજી તો કરી જાય. કેમ કરીને ઘરના સ્વજનોને પ્રભુમાં પ્રીતિ થાય એનો પ્રયાસ કરો. પ્રભુ નિમિત્તે બને તો ક્રોધ નહીં કરો. તમારી કોઈ અપરસ છોવાઈ ગયો તો બીજી વાર જઈને સ્નાન કરી આવો, પણ જો ક્રોધ કર્યો તો તમારી તો અપરસ છોવાઈ, પણ એને ભગવાનથી ગ્લાનિ થઈ જશે કે આ પ્રભુ પાસે જઈએ છે ને આપણે વડ ખાવી પડે. આ એક ભ્રાંતિ જે મનમાં બેસી જાય છે. અને એટલા માટે વૈષ્ણવે વ્યવહારમાં ચતુર રહે, કેમ કરીને બધાને પ્રભુમાં ભાવ થાય. નાના બાળકો પણ પરીક્ષા આપવા જતા હોય, ભણવા જતા હોય, એક ક્રમ એવો એક વિધાન ઘરમાં રાખીએ કે રોજ દંડવત કરીને જાય. કે હું જો પ્રભુને વંદન કરીશ ને તો પ્રભુ જ બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે, બુદ્ધિને પ્રેરનારા પ્રભુ છે. તારી પ્રગતિ થશે. અને પ્રભુ તો કલ્પવૃક્ષ છે, જે કામના લઈને આવે પ્રભુ સફળ કરે જ છે. અને એટલા માટે હરિરાયજી આજ્ઞા કરે છે, સ્વજનોને, સંબંધીઓને બધાને લઈ અને કેમ કરીને ભગવત સેવામાં પ્રભુને સુખ થાય એનો પ્રયાસ કરો. આપણો આખો આ વૈષ્ણવનો પરિવાર છે. કોઈ જારી ભરતું હોય, કોઈ ફૂલઘરની સેવા કરતું હોય, કોઈ સામગ્રી કરતું હોય, કોઈ ઠાકોરજીનો શૃંગાર કરતું હોય, અને આવું આખું પરિવારમાં જ્યારે સવારનું વાતાવરણ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વ્રજ તો અહીંયા છે. આ કેવલ વ્યક્તિઓ અને લૌકિક સંબંધીઓ નથી, આ તો સાક્ષાત વ્રજભક્તો છે. 84,252 વૈષ્ણવ અહીંયા વિરાજમાન છે. આવું વાતાવરણ જ્યાં સવારે સવારે હોય ત્યાં ઠાકોરજીનો સદાય વાસ હોય છે. સેવક થી પ્રભુ સેવ્ય ખેંચાઈને આવે છે, ભક્ત થી ભગવાન ખેંચાઈને આવે છે. અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે કે આ પ્રકારની સેવા આપી કાયિકી કાર્ય નિરુદ્ધે નૈવ ચેતસા, નિરુદ્ધ ચિત્તને નિરુદ્ધ કરી અને ભાવથી સેવા કરે. અનેક વાર્તા સાહિત્યના તમે પ્રસંગો જાણો છો, વિચારો છો. આગળ 7મા શ્લોકમાં આપણે થોડી શીઘ્રતાથી ગતિ કરીએ. 7મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સેવામાં
વિયોગનો અનુભવ, જ્યારે સેવામાં હોઈએ ત્યારે સંયોગ, અને જ્યારે અનવસર હોય ત્યારે વિપ્રયોગનો અનુભવ. આ બંને રસનો અનુભવ લેવા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા